નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી વિષયાંક ક્યાં નિરાશ હુઆ જાય। તો વિદ્યાર્થી આપણે પહેલાં જોયું કે બસની ખરાબીના કારણે બસ એક એવી નિર્જન જગ્યા ઉપર ઊભી રહી ને ત્યાં બસમાં બેઠેલા યાત્રીઓને એવું લાગ્યું કે ભાઈ ડ્રાઈવર અને કંડક્ટર ડાકુઓના જોડે લૂંટાવા માટે માગે છે, કારણ કે પહેલાં આવો એક બનાવ બનેલો હતો। તો ત્યાર પછી શું થાય છે એમાં આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ પોતાનું પુસ્તક ખોલી એમાં પાઠ 3 જોઈએ। बस में बैठे लोगों ने तरह तरह की बातें शुरू कर दी। એટલે કે બસમાં બેઠેલા લોકોએ જુદી જુદી વાતો શરૂ કરી દીધી। किसी ने कहा यहाँ डकैती होती है, એટલે કે કોઈકે કહ્યું કે અહીંયા लूटफाट થાય છે। 2 दिन पहले इसी तरह एक बस को लूट लिया गया था, એટલે કે 2 દિવસ પહેલાં આ રીતે અહીંયા બસને લૂંટી લેવામાં આવી હતી। परिवार सहित अकेला में ही था, એટલે કે પરિવાર સહિત એકલો હું જ હતો। बच्चे पानी पानी चिल्ला रहे थे, એટલે કે બાળકો પાણી પાણી કરી રહ્યા હતા। पानी का कहीं ठिकाना न था, એટલે પાણીની કોઈ પાણી મળે એવી કોઈ જગ્યા જ ન હતી। ऊपर से आदमियों का डर समा रहा, એટલે કે ઉપરથી ત્યાં આદમીઓ એટલે કે ત્યાં डाकुओं भय હતો। कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया, એટલે કેટલાક નવજવાન માણસોએ ડ્રાઈવરને પકડીને મારવા પીટવા માટે એક ભેગા થઈ ગયા। ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी, એટલે કે ड्राइवरનો ચહેરો ગભરાઈ ગયેલો હતો। लोगों ने उसे पकड़ लिया, એટલે કે લોકોએ તેને પકડી પાડ્યો। वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला, એટલે કે તે ધ્યાનથી તેમની સામે જોઈ રહ્યો અને કહેવા લાગ્યો, हम लोग बस का कोई उपाय कर रहे, એટલે કે અમે લોકો બસનો કોઈ ઉપાય કરી રહ્યા છીએ। બચાઈએ, એ लोग मारेंगे, એટલે કે બચાવો, આ લોકો મને મારશે। डर तो मेरे मन में भी था, એટલે કે ડર તો મારા મનમાં પણ હતો। पर उसकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है, એટલે કે મેં એની સામે જોયું તો સામે જોઈ રહેલા જોઈને મેં જે યાત્રીઓ હતા એને સમજાયા કે એને મારતા નહીં। परंतु यात्री इतने घबरा गए कि वे मेरी बात सुनने को तैयार नहीं हुए, परंतु જે યાત્રીઓ હતા એટલા ડરેલા હતા કે એમની વાત સાંભળવા માંગતા ન હતા। कहने लगे, इसकी बातों में मत आइए, धोखा दे रहा, એટલે કે કહેવા લગે કે તમે આની વાતોમાં ના આવતા, એ આપણને ફસાવશે। कंडक्टर को पहले ही डाकुओं के यहाँ भेज दिया, એટલે કે કંડક્ટરને પહેલેથી જ તેને ડાકુઓના ત્યાં મોકલી દીધો છે। मैं भी बहुत भयभीत था, એટલે કે હું પણ બહુ ડરેલો હતો। पर ड्राइवर को किसी तरह मारपीट से बचाया, परंतु ड्राइवरने કોઈ પણ રીતે મારવાથી મેં બચાવ્યો। 1.5-2 घंटे बीत गए, એટલે કે 1.5-2 કલાક થઈ ગયા। मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे, એટલે કે મારા બાળકો ભોજન અને પાણી માટે બહુ જ વ્યાકુળ હતા। मेरी और मेरी पत्नी की हालत बुरी थी, એટલે કે મારી અને મારી પત્નીની પણ હાલત બહુ ખરાબ હતી। लोगों ने ड्राइवर को मारा तो नहीं, એટલે કે લોકોએ ડ્રાઈવરને મારે તો નહીં, पर उसे बस से उतार कर एक जगह घेर रखा है, परंतु તેને બસમાંથી ઉતારીને એક જગ્યા ઉપર घेरी રાખ્યો હતો, પકડી રાખ્યો હતો। कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना, એટલે કે જો કોઈ પણ દુર્ઘટના થાય તો પહેલાં ડ્રાઈવરને મારી નાખીશું। उन्हें उचित जान पड़ा, એટલે કે આવું જાણવા મળ્યું। એ ગીડગીડાને કા
કોઈ વિશેષ અવસર નહીં થાય, એટલે કે અહીંયા કંઈ બોલચાલ કરવા માટેનો કોઈ વિશેષ અવસર હતો नहीं, कोई समय न હતો। इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है। એટલે કે એ સમયે દૂરથી જોયું તો એક ખાલી બસ આવતી હતી અને ખાલી બસમાં જે બસ બગડેલી હતી એનો કંડક્ટર એમાં બેઠેલો હતો। उसने आते ही कहा अड्डे से नई बस लाया, એટલે કે તે આવતાની વખત બોલ્યું કે બસ સ્ટેશનથી હું નવી બસ લઈને આવ્યો છું। ઈસ પર બેઠી, એટલે કે આમાં બધા બેસી જાઓ। વહ બસ ચલાને લાયક નહીં, એટલે કે આ બસ ચાલવા લાયક નથી। फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला, એટલે કે જોડે આવીને બોલ્યો, એક લોટામાં પાણી હતું અને થોડું દૂધ પણ લાવ્યો હતો। પંડિતજી બચ્ચો કા રોના મુझसे देखा नहीं गया, એટલે કે પંડિતજી બાળકો રોતા હતા એ મારાથી દેખાઈ ન જતું હતું। વહી દૂધ મિલ ગયા, એટલે કે ત્યાં દૂધ મળી ગયું। થોડા લેતા આયા, એટલે કે ત્યાંથી દૂધ મળ્યું તો થોડું લેતો આવ્યો। યાત્રીઓ મેં ફિર જાન આવી, એટલે કે યાત્રીઓમાં હોશ આવ્યા। સબને ઉસ ધન્યવાદ દિયા, એટલે કે બધાએ તેમને ધન્યવાદ આપ્યા। ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पर पहुंच गए, એટલે કે ડ્રાઈવર જોડે માફી માંગી અને 12 વાગ્યા પહેલાં તેમને બસ સ્ટેશને પહોંચાડી દીધા। कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई, એટલે કે કેવી રીતે કહું કે મનુષ્યતા એકદમ સમાપ્ત થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે। कैसे कहूँ कि लोगों में दया माया रही नहीं गई, એટલે કે કેવી રીતે એવું કહી શકું કે લોકોમાં દયા અને માયા રહી શકે નહીં। જીવન में न जाने कितनी ऐसी घटनाएं हुई, એટલે કે જીવનમાં ન જાણે કેટલી બધી આવી ઘટનાઓ થઈ છે जिन्हें मैं भूल नहीं सकता, એટલે કે એને હું ભૂલી શકું તેમ નથી। ठगा भी गया हूँ धोखा भी खाया हूँ, એટલે કે ફસાઈ પણ ગયો છું અને ગુનાઓ પણ થયેલા છે। પરંતુ बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज़ मिली, એટલે કે પરંતુ બહુ એટલા ઓછી જગ્યાઓ પર મને વિશ્વાસઘાત નામની કોઈ એવી ચીજ વસ્તુ મળી છે। केवल उन्हीं बातों का हिसाब रखो, એટલે ફક્ત એ વાતોનો હિસાબ રાખો કે जिनमें धोखा खाया है तो जीवन कष्टकर हो जाएगा, એટલે કે જેમાં તમે પોતાના દોષોને જોયા છે એમાં તમારું જીવન કષ્ટકર હો જાયગા, એટલે કે દુઃખદાયક બની ગયેલું હોય છે। પરંતુ ऐसी घटनाएं भी बहुत कम नहीं है, પરંતુ આવી ઘટનાઓ પણ બહુ ઓછી નથી। जब लोगों ने अकारण सहायता की है, એટલે કે કોઈએ કારણ વગર જો સહાયતા કરી હોય તો નિરાશ મન को ढाढ़स दिया गया है, એટલે કે નિરાશ મનને એક ઢાઢસ એટલે કે એકબીજા ઉપર ભાર આપવામાં આવેલો છે। और हिम्मत बंधाई है, એટલે કે એક તાકાત આપવામાં આવી છે। कविवर रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, એટલે કે કવિवर રવિન્દ્રનાથે એક પ્રાર્થના ગીતમાં ભગવાનની પ્રાર્થનામાં એવું લખ્યું કે સંસારમાં કેવલ નુકસાન જ ઉઠાવવું પડે, કે સંસારમાં ફક્ત નુકસાન જ ઉઠાવવાના હોય છે। ધોખા ही खाना पड़े तो ऐसे अवसरों पर भी हे प्रभु, એટલે કે જો ગુનાઓ થતા હોય એવા અવસરો પર हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूं, એટલે કે મને એવી શક્તિ આપો કે હું તમારા ઉપર સારી નજરથી હું જોઉં, મારી નજર सारी रहे। मनुष्य की बनाई विद्या गलत नतीजे तक पहुंच रही है तो इन्हें बदलना होगा, એટલે કે મનુષ્યની
બનાવેલી આ ગતિવિધિઓ છે એ સારી રીતે પહોંચે એ રીતે આપણે બદલાવવું જોઈએ. વસ્તુતઃ આए दिन इन्हें बदला ही जा रहा है. એટલે કે હકીકતમાં અત્યારે જે દિવસો આવે છે એમાં એને બદલવું જોઈએ. લેકિન અબ ભી આશા કી જ્યોતિ બુઝી નહીં, પરંતુ આજે પણ આશાનું કિરણ બુઝાયું નથી. મહાન ભારત વર્ષ કો પાને કી સંભાવના બની હુઈ, એટલે કે મહાન ભારત વર્ષને મેળવવા માટેની એક સંભાવના બની ગઈ છે અને બની રહેગી, એટલે કે બની રહેશે. મેરે મન નિરાશ હોને કી જરૂરત નહીં હૈ, એટલે કે મારા મનમાં નિરાશ થવાની કોઈ જરૂરત નથી.